અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે દેશી પિસ્તોલ અને 14 કાઠી સાથે જોલવા ખાતેના એક ભરવાડ ઝડપાવાના કેસમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મુખ્ય સૂત્રધાર રોહિત મંડલને ઝડપી પાડી તેની પાસેથી પણ બીજા 7 જીવતા કારતૂસ કબજે કર્યા હતા। ભરૂચ એલસીબીની ટીમે 5 દિવસ પહેલા અંકલેશ્વરની રાજપારડી ચોકડી ઓવરબ્રિજ પર પેટ્રોલિંગ પર હતી તે વેળાએ 2 શખ્સો પિસ્તોલ રાખી કોઈ ગુનાહિત કૃત્યને અંજામ આપવાના હોવાની બાતમીના આધારે રેડ પાડતા એક શખ્સ ભાગી છૂટ્યો હતો, જ્યારે જોલવા ગામનો ભરત માલા બાબાનો નામનો ભરવાડ ઝડપાઈ ગયો હતો। તેની પાસેથી એક પિસ્તોલ, 14 કાર્ટીઝ અને 2 મેગઝીન અને બાઇક પોલીસે જપ્ત કર્યા હતા। પૂછપરછમાં જોલવા પાસે પંચરની દુકાન ચલાવતો અને ગડખોલ ગામની પરિશ્રમ સોસાયટીમાં રહેતો રોહિત મંડલે તેને હથિયાર આપ્યાની કબૂલાત કરી પોલીસે તેને શોધવાના ચક્રો ગતિમાન કરતા આખરે રોહિત મંડલને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી। તેને તેની બોલેરો પિકઅપ સાથે પોલીસે દબોચી લીધો હતો। વાહનમાં તપાસ કરતા પોલીસને પાછળની સીટમાં સંતાડેલ બીજા 7 જીવતા કારતૂસ પોલીસને મળી આવતા પોલીસે તેની ઉલટ તપાસ શરૂ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે તેમણે 2 વર્ષ પહેલા વાપી ખાતે રહેતા તેના મિત્ર મનીષ પાસેથી શોખ માટે લાવ્યો હતો। દરમિયાનમાં તેની પાસે પિસ્તોલ હોવાની પોલીસને શંકા હોવાનું તેને લાગતા તેણે ભરતને બોલાવી તેની પાસેની પિસ્તોલ તેમજ 14 કાર્ટીઝ અને 2 મેગઝીન ભરવાડને આપી હતી। પોલીસે તે અન્ય કોઈ ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલો છે કે કેમ તેની વિગતો મેળવવા તેના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે।